ત્યારે જ લોકસભામાં વિકસિત ભારત જી રામજી બિલ પસાર થઈ ગયું છે। ભારે હોબાળા વચ્ચે આ બિલ લોકસભામાં પસાર થયું। વિપક્ષ ઈચ્છતા હતા કે બિલને સ્થાયી સમિતિમાં મોકલવામાં આવે અને તેમણે આ બિલ સામે વેલમાં વિરોધ પણ કર્યો। ગૃહમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। વિપક્ષી સાંસદોએ બિલ ફાડ્યું અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપર ફેંક્યું। તેમણે કહ્યું કે કાયદામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવું એ રાષ્ટ્રપિતાનું અપમાન છે। તેમણે એ પણ કહ્યું કે આ બિલ રાજ્યો પર અપ્રમાણસર ભાર નાખશે। આ હોબાળા બાદ લોકસભા આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી। પરિણામે આજે લોકસભામાં પ્રદૂષણ પર ચર્ચા થઈ શકી નથી। સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે કાયદા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે। આ બિલ હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે। बापू हमारी प्रेरणा है, बापू हमारा विश्वास है और इसलिए माननीय अध्यक्ष महोदय, भारतीय जनता पार्टी ने अपनी पंच निष्ठाओं में गांधी जी के सामाजिक आर्थिक दर्शन को स्थान दिया है। हम गांधी जी के आदर्शों पर चलने वाले हैं। मैं प्रस्ताव करता हूं कि इस विधेयक को सभा द्वारा पारित किया जाए। प्रश्न है कि विधेयक को पारित किया जाए। जो सदस्य के पक्ष में आ गए, जो सदस्य